આપણી આસપાસ વીજળી બધે જ છે, આપણા જીવનને શક્તિ આપે છે, પણ મજાની વાત એ છે કે તે સંપૂર્ણપણે અદૃશ્ય છે. તો સવાલ એ છે કે જે વસ્તુને આપણે જોઈ શકતા નથી તેને સમજવી અને કાબૂમાં લેવી કઈ રીતે? સારું, આજે આપણે એવા જ કેટલાક સાધનો વિશે વાત કરીશું જે આપણને આ અદૃશ્ય શક્તિને જોવાની તાકાત આપે છે. આ એક ખૂબ જ મોટો અને રસપ્રદ સવાલ છે, ખરું ને? જો કોઈ વસ્તુ દેખાય જ નહીં તો તેનું વર્તન કેવી રીતે જાણવું? તેનું વિશ્લેષણ કરવું કેવી રીતે? બસ આ જ સમસ્યાનો ઉકેલ લાવવા માટે એન્જિનિયરોએ બે ખરેખર અદ્ભુત સાધનો બનાવ્યા, જે આપણને વીજળીની દુનિયામાં ડોકિયું કરવાની એક તક આપે છે. અને આ રહ્યા એ બે હીરો, મલ્ટીમીટર અને ઓસિલોસ્કોપ. એક આપણને ચોક્કસ આંકડા આપે છે, જ્યારે બીજું આપણને વીજળીની આખી વાર્તા એક ચિત્રના રૂપમાં બતાવે છે. એવું સમજી લો કે આ બંને સાધનો ઇલેક્ટ્રોનિક્સની દુનિયાની આંખો અને કાન છે. તો ચાલો આપણે આપણા પહેલા સાધન મલ્ટીમીટરથી શરૂઆત કરીએ. એને એક ડિટેક્ટિવ તરીકે વિચારો, એકદમ કોઈ જાસૂસની જેમ. એનું કામ છે કોઈપણ સર્કિટમાં જઈને તથ્યો અને પુરાવા ભેગા કરવા, જેથી આપણને ખબર પડે કે પડદા પાછળ ખરેખર ચાલી શું રહ્યું છે. એટલે કે સાદી ભાષામાં કહીએ તો મલ્ટીમીટર આપણને કોઈપણ ક્ષણનો એક ફોટો પાડીને આપી દે છે, એક સ્નેપશોટ. અને એનું નામ જ છે મલ્ટીમીટર. મલ્ટી એટલે ઘણું બધું, કારણ કે વોલ્ટેજ, કરંટ અને રેઝિસ્ટન્સ જેવા અનેક માપ લઈ શકે છે, બધું એક જ ડિવાઇસમાં. આ એના મુખ્ય કામો છે. વોલ્ટેજ એટલે સમજો કે પાણીના પાઇપમાં રહેલું દબાણ, કરંટ એટલે એ પાઇપમાંથી કેટલું પાણી વહી રહ્યું છે તે, અને રેઝિસ્ટન્સ એટલે કે પાઇપ કેટલી સાંકડી છે જે પાણીના પ્રવાહને રોકે છે. એસી એટલે એ વીજળી જે આપણા ઘરોમાં આવે છે અને જેની દિશા બદલાતી રહે છે. અને ડીસી એટલે બેટરીમાંથી મળતી વીજળી જે એક જ દિશામાં વહે છે. બસ આ ત્રણ વસ્તુઓ સમજાઈ જાય એટલે સમજો કે લગભગ કોઈપણ ઇલેક્ટ્રોનિક સમસ્યા પકડી શકાય છે. અને મજાની વાત એ છે કે આ કામ ખૂબ જ ઝડપથી થાય છે. તમે જેવી ટેસ્ટ પ્રોબને સર્કિટ પર અડાડો કે તરત જ એનાલોગ સિગ્નલ મશીનની અંદર જાય છે. અંદર રહેલી ચિપ એને ડિજિટલ સિગ્નલમાં ફેરવે છે અને સ્ક્રીન પર એકદમ સ્પષ્ટ નંબર બતાવી દે છે. એકદમ ફાસ્ટ અને એકદમ સચોટ. સારું, તો મલ્ટીમીટર આપણને તથ્યો તો આપી દે છે, પણ જો આપણે એ જાણવું હોય કે સમય સાથે સિગ્નલમાં શું બદલાવ આવે છે, એની આખી વાર્તા જોવી હોય તો એના માટે આપણે આપણા બીજા સાધન તરફ જવું પડશે. જો મલ્ટીમીટર ડિટેક્ટિવ છે, તો ઓસિલોસ્કોપ એક વાર્તાકાર છે. આ વાત પરથી જ એનું મહત્વ સમજી શકાય છે. ઓસિલોસ્કોપને કેથોડ રે ઓસિલોસ્કોપ અથવા ટૂંકમાં CRO પણ કહેવાય છે. એ ખાલી માપવાનું સાધન નથી, પણ ઇલેક્ટ્રોનિક્સમાં કંઈ નવું બનાવવા અને વિકાસ કરવા માટે એક જરૂરી સાથી છે. આ સરખામણીથી બંને વચ્ચેનો તફાવત એકદમ સ્પષ્ટ થઈ જશે. જ્યાં મલ્ટીમીટર આપણને એક ક્ષણનો ફોટો પાડીને આપે છે, ત્યાં ઓસિલોસ્કોપ આપણને સિગ્નલ કેવી રીતે વધઘટ કરે છે તેની આખી ફિલ્મ બતાવે છે. એ કોઈ સ્થિર માપ નથી, પણ એક જીવંત, ગતિશીલ ચિત્ર છે. તો સવાલ એ થાય કે આ જાદુ થાય છે કેવી રીતે? આ ઓસિલોસ્કોપ વીજળીના અદૃશ્ય પ્રવાહને સ્ક્રીન પર દેખાતા ગ્રાફમાં ફેરવે છે કઈ રીતે? ચાલો એની અંદર ડોકિયું કરીને સમજીએ. આ બધાની શરૂઆત થાય છે કેથોડ રે ટ્યુબ એટલે કે CRT થી. એને ઓસિલોસ્કોપનું હૃદય કહી શકાય. એની અંદર એક ઇલેક્ટ્રોન ગન હોય છે, જે ખૂબ જ તેજ ગતિથી ઇલેક્ટ્રોનની એક ધાર છોડે છે, જેને આપણે બીમ કહીએ છીએ. હવે આ ઇલેક્ટ્રોનની ધાર જ્યારે સ્ક્રીનની અંદરની બાજુ પર લગાવેલા ફોસ્ફર પર અથડાય છે, ત્યારે ત્યાં એક નાનકડો ચમકારો થાય છે. બસ આ જ ચમકતા ટપકાને ખૂબ જ ઝડપથી ઉપર નીચે અને આજુબાજુ ફેરવીને ઓસિલોસ્કોપ સિગ્નલનો આખો ગ્રાફ એટલે કે વેવફોર્મ દોરી દે છે. હવે આ ચિત્રને કંટ્રોલ કઈ રીતે કરવાનું? તો એના માટે છે વર્ટિકલ કંટ્રોલ્સ. એનાથી આપણે ગ્રાફની ઊંચાઈ એટલે કે સિગ્નલના વોલ્ટેજને નાની મોટી કરી શકીએ છીએ. એકદમ ઝૂમ ઇન કે ઝૂમ આઉટ કરવા જેવું જ છે, જેથી એ સ્ક્રીન પર બરાબર દેખાય. અને એ જ રીતે હોરિઝોન્ટલ કંટ્રોલ્સ છે, જે સમયના માપને કંટ્રોલ કરે છે, મતલબ કે ગ્રાફની પહોળાઈ. એનાથી આપણે તરંગને ખેંચીને લાંબો કરી શકીએ છીએ, જેથી ઝીણી વિગતો દેખાય, અથવા એને દબાવીને ટૂંકો કરી શકીએ છીએ, જેથી લાંબા સમયનું વર્તન જોઈ શકાય. પણ આ બધામાં સૌથી અગત્યનું છે ટ્રિગર કંટ્રોલ. જો સિગ્નલ વારંવાર એક જેવો જ આવતો હોય, તો ટ્રિગર વગર એ સ્ક્રીન પર આમ તેમ ભાગતો રહેશે, જેને જોવો જ મુશ્કેલ બની જાય. ટ્રિગર એ સિગ્નલને એક જ જગ્યાએ લોક કરી દે છે, એટલે આપણને એકદમ સ્થિર અને ક્લિયર ચિત્ર જોવા મળે. ભલે આ સાધન થોડું જટિલ લાગે, પણ એને વાપરવું બહુ અઘરું નથી. બસ થોડા સ્ટેપ્સ છે.
પહેલાં પાવર ઓન કરો, પછી સિગ્નલ લગાવો, વર્ટિકલ અને હોરિઝોન્ટલ કંટ્રોલથી એને સ્ક્રીન પર બરાબર સેટ કરો, પછી ટ્રિગરથી એને સ્થિર કરો અને છેલ્લે ઇન્ટેન્સિટી અને ફોકસથી ચિત્રને એકદમ શાર્પ બનાવી દો. બસ. તો હવે આપણે જાણીએ છીએ કે આ બંને સાધનો કેટલા શક્તિશાળી છે. એક આપણને તથ્ય આપે છે, બીજું આખી વાર્તા કહે છે. પણ આટલી શક્તિ સાથે જવાબદારી પણ આવે છે, એટલે કે એમનો ઉપયોગ કરતી વખતે સલામતીનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. તો ચાલો કેટલીક જરૂરી સાવચેતીઓ પર નજર કરીએ. પહેલી વાત, ઓસિલોસ્કોપને ખૂબ સંભાળીને રાખવું પડે. એની અંદરની જે CRT ટ્યુબ છે ને એ કાચની હોય છે, ખૂબ નાજુક અને મોંઘી પણ. બીજું, એની અંદર ઇલેક્ટ્રોન બીમ બનાવવા માટે ખૂબ જ હાઈ વોલ્ટેજનો ઉપયોગ થાય છે, જે ખતરનાક હોઈ શકે છે. એટલે સલામતી માટે ક્યારેય પણ એનું કવર ખોલવાની કોશિશ ન કરવી જોઈએ. જરા વિચારો, 1897માં જ્યારે પહેલો ઓસિલોસ્કોપ બન્યો ત્યારે તેણે લોકો માટે એક એવી દુનિયાના દરવાજા ખોલી નાખ્યા જે પહેલાં કોઈએ જોઈ નહોતી. આજે આપણી પાસે જે કંઈ પણ ટેકનોલોજી છે એનો પાયો આ સાધનોએ નાખ્યો હતો. અને આ જ વાત આપણને વિચારવા પર મજબૂર કરે છે કે ભવિષ્યમાં આવનારી નવી ટેકનોલોજી આપણને હજી એવી કઈ અદૃશ્ય દુનિયાઓ બતાવશે જેની આજે આપણે કલ્પના પણ નથી કરી શકતા.